ત્યારે તેમણે કહ્યું હતું કે હું મારા પર્સનલ કામ માટે આવ્યો છું। ત્યારબાદ નવજીવન ન્યૂઝ દ્વારા છે તે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા કે ભરત ભમ્મર છે તે ઓચિંતા ભાવનગરની રેન્જ આઈજીની કચેરી ખાતે શા માટે આવ્યા છે। ત્યારે અમને જાણવા મળ્યું હતું કે આ મતલબની જે અરજી છે તેમની સામે જે આક્ષેપ થઈ રહ્યા છે, ટીકા ટિપ્પણીઓ થઈ રહી છે। બગદાણા કેસની જ્યારે જે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પણ જયરાજ આહિર સામે અભદ્ર ટીકા ટિપ્પણીઓ થઈ રહી હતી, જેને લઈને તેઓ હવે ફરિયાદ દેવા માટે આવ્યા છે। કહી શકાય કે જે ચકચારી કેસ હતો તેમાં હવે નવા ખુલાસા છે તે આગામી સમયમાં થઈ શકશે। સાથે જ એક સંયોગ છે કે ભાવનગરમાં રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા છે તે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી કે જયરાજ આહિરની અમે ધરપકડ કરીએ છીએ, અને ત્યારબાદ બીજા દિવસે એટલે કે તારીખ 5ના રોજ ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર છે તે તેમના ઘરે પ્રસંગ હોય માટે રજા ઉપર ગયા હતા, અને રેન્જ આઈજી ગૌતમ પરમાર આજે જ હાજર થયા છે। અને આજે જ જયરાજ આહિરના જે મોટા ભાઈ છે ભરત ભમ્મર તેઓ અરજી દેવા માટે પહોંચ્યા છે। એટલે કે આ સંયોગ છે કે જ્યારે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે રેન્જ આઈજી છે તેમણે પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ તેઓ રજા ઉપર ગયા હતા, અને આજે તેઓ જ્યારે હાજર થયા છે ભાવનગરમાં રેન્જનો તેમણે ચાર્જ સંભાળ્યો છે ત્યારે જે માયાભાઈ આહિરનો મોટો દીકરો છે ભરત ભમ્મર તેઓ ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા। જોવું રહ્યું આગામી સમયમાં હવે જે હાઈ વોલ્ટેજ જે કેસ થઈ ગયો છે બગદાણાનો તેમાં પોલીસ છે, સાયબર ક્રાઇમ પોલીસ છે, ડાઠા પોલીસ છે, તે કેટલા લોકો સુધી હવે પહોંચે છે, કેટલા લોકોની આમાં ધરપકડ થાય છે તે તો હવે આવનારો સમય જ કહેશે। સાથે જ એક વસ્તુ દર્શક મિત્રોને પણ કહેવી છે કે આ કેસમાં અત્યાર સુધીમાં છે તો ટોટલ 14 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। સાથે જ જે 15મો આરોપી હતો તેની દ્વારા છે તે ગુજરાત હાઈકોર્ટમાં છે તે કોશિંગ દાખલ કરવામાં આવી છે। 17 તારીખે હમણાં તેની મુદત હતી ત્યારે પણ ફરી એક વખત મુદત પડી છે, એટલે કહી શકાય કે આ કેસમાં હવે 15 આરોપી થયા છે, અને આ આરોપી 15મો જે છે તે કોશિંગમાં ગયો છે, તેમાં પણ શું નવા ખુલાસા થાય છે